ત્રીજો દાખલો, કોલેજના 60% વિદ્યાર્થીઓ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહે છે અને 40% વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા નથી. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી પૈકી 30% અને ન રહેતા વિદ્યાર્થી પૈકી 20% વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં A ગ્રેડ મેળવે છે. હવે કોઈ વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરતા તેણે A ગ્રેડ મેળવ્યો છે તેવું આપેલ છે, તો વિદ્યાર્થી હોસ્ટેલનો હશે એની સંભાવના કેટલી? તે કોલેજમાં એક સર્વે કરવામાં આવ્યો, એમાં ખબર પડી કે 60% વિદ્યાર્થીઓ છે હોસ્ટેલમાં રહે, 40% હોસ્ટેલમાં રહેતા નથી, એટલે બીજી કોઈ જગ્યાએ રહે છે. અને પરિણામ પછી એટલું પણ જ્ઞાત છે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી પૈકી 30% અને ન રહેતા વિદ્યાર્થી પૈકી 20% વિદ્યાર્થીને વાર્ષિક પરીક્ષામાં A ગ્રેડ મેળવે. હવે આપણે કોલેજમાં જઈએ ને કોઈ રખડતા ભટકતા આત્મા વિદ્યાર્થીને પૂછીએ કે ભાઈ તને A ગ્રેડ મેળવ્યો? તો કે હા. તો આપણે એને પૂછવાના કે તું હોસ્ટેલમાં રહેતો હતો, તો એ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો એની સંભાવના કેટલી? તો અહીંયા બે ઘટનાઓ છે. પહેલી ઘટના E1, વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોય, વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોય. E2, વિદ્યાર્થી હોસ્ટેલમાં ન રહેતો હોય. અને ઘટના A, વિદ્યાર્થી A ગ્રેડ મેળવે. જનરલી ઘટના એ છેલ્લેથી બીજી લાઈનમાં હોય, વિદ્યાર્થી હોસ્ટેલમાં રહે તો ઉપર આપ્યું છે, એની આધારિત ઘટના એ હતી. હવે P ઓફ E1, એટલે કે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો એની સંભાવના કેટલી? તો આપેલું છે કે 60% વિદ્યાર્થી, એટલે 60% એટલે 60/100 એટલે કેટલા થાય? 0.6. P ઓફ E2, એટલે વિદ્યાર્થી હોસ્ટેલમાં ન રહેતો એવું કેટલા છે? 40%. તો 40/100 કેટલા થાય? 0.4. એ જ રીતે P ઓફ A/E1 પણ આપેલું છે ને P ઓફ A/E2 પણ આપેલું હોય. જોઈએ આનો અર્થ શું થાય? P ઓફ A/E1 એટલે કે આ ઘટના પહેલી બને, એનો મતલબ કોઈ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોય ત્યારબાદ ઘટના એ બને કે ગ્રેડ A મેળવે. તો આપેલે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી પૈકી 30% ને મળે છે, એટલે 30/100 એટલે કેટલા થશે? 0.3 અથવા 0.30. E2/A, વિદ્યાર્થી હોસ્ટેલમાં ન રહેતો ને A ગ્રેડ મેળવે તો 20 છે, એટલે 0.2, 20% 2/100. તો માગેલી સંભાવના એવી થશે કે વિદ્યાર્થી A ગ્રેડ મેળવે એવું આપેલું હોય ત્યારે હોસ્ટેલમાં રહેતો. એટલે પહેલા આપણે આની વ્યાખ્યા પ્રમાણે શું થાય? P ઓફ E1/P ઓફ A અને ગુણ્યા આવશે P ઓફ A/E1. તો પહેલા આપણે શું મેળવવો પડશે? પૂર્ણ સંભાવના પ્રમેય પરથી P ઓફ A, ત્યારબાદ આગળ વધીશું. તો જોઈએ, તો P ઓફ A, તો એ બે ઘટના E1 અને E2 આધારિત બનતો હોય તો P ઓફ E1 ઇન્ટુ P ઓફ A/E1 પ્લસ P ઓફ E2 પ્લસ A/E2. ઘટના E2 બને અને E2 બન્યા પછી A બને. તો P ઓફ E1 0.6, A/E1 0.3, 0.6 into 0.3 plus P of E2 0.4, A/E2 0.2, તો 0.4 into 0.2, 0.6 into 0.3, 6 ગુણ્યા 3 એટલે 18 ને પોઈન્ટ પછી 2 એટલે 0.18, 4 ગુણ્યા 2 8 એટલે 0.8 ન થાય, 0.08 થાય. કેમ કે પોઈન્ટ પછી કેટલા જોઈએ છે? 2 ડિજિટ. ઉતાવળમાં ભૂલ ન થવી જોઈએ.
તો આ થશે 18 ને 8 26. આ ઘટના એ ની સંભાવના માગેલી. MCQ લેવલે ઘણી વખત અહીંયા સુધી પણ પૂછે. જૂની ટેક્સ્ટ બુકમાં મોસ્ટ ઓફ પૂર્ણ સંભાવના શોધી જતો, NCERTમાં એમાં એક સ્ટેપ આગળ છે બધામાં, પણ અહીંયા સુધી પૂછે કે ઘટના એ બને કે વિદ્યાર્થી A ગ્રેડ મેળવે એની સંભાવના, તો 0.26 એટલે 26% વિદ્યાર્થીએ A ગ્રેડ મેળવો છે. અહીંયા આપણે માગેલ સંભાવના વિદ્યાર્થી A ગ્રેડ મેળવે એવું તો આપેલું છે, ત્યારે તે હોસ્ટેલમાં રહેતો એટલે કે E1 ઘટના બને, E1 by A. તો આ થશે P of E1 by P of A into P of A by E1. બધી વેલ્યુ મૂકીએ. P of E1 0.6 અને આ થશે 0.3 એટલે 0.6 A by E1 0.3 અને છેદમાં P of A એટલે 0.26. અંશમાં 0.18 છેદમાં 0.24, 18 ના છેદમાં 24 થાય એટલે 9 ના છેદમાં 13. આ ઘટના ધારો કે E2 by A તો કેટલી થાય, તો સિમ્પલી 4 ના છેદમાં 13, એમ કે બે જ ઘટના બનતી હતી. એટલે આખા દાખલામાં જે ઉપયોગી પાર્ટ આ છે. MCQ વાઇઝ દાખલો થાય તો અહીંથી શરૂઆત થાય, કેમ કે આ બધી સંભાવના બેઠે બેઠી અંદર આપેલી જ હશે. શરૂઆતમાં છે એટલે બધું લખવું પડે, નહીં તો MCQ વાઇઝ ખબર પડી જાય. હવે A by E1 એટલે આ થશે 18 ના છેદમાં 26, E2 by 1 8 ના છેદમાં 26, એટલે MCQ વાઇઝ દાખલો એટલો જ થશે. એટલે સંભાવનામાં મેઇન એ છે, જો તમારી સમજણ ક્લિયર હોય તો દાખલા એકદમ ઇઝી થશે, ને તો સૌથી ટફમાં ટફ ચેપ્ટર પણ આ જ થશે. એટલે ખાસ શું કહેવા માગે રકમ સમજાઈ જાય તો બહુ ઇઝીલી શોર્ટ ટ્રીકથી પણ થાય. 8મો દાખલો આપણે સરળતાના ક્રમમાં જ દાખલા ગણીએ. પહેલાં 2 ઘટનાવાળા, ત્યારબાદ 3 ઘટના, પછી થોડા કોમ્પ્લિકેશનમાં આવ્યો. તો 8મો લઈએ. એક ફેક્ટરીમાં યંત્રો A અને B, 2 મશીન છે. એ 60% વસ્તુ અને B 40% વસ્તુનું ઉત્પાદન કરે છે. 2 યંત્ર હતા A અને B, એમાં 60% વસ્તુનું ઉત્પાદન થાય છે અને B છે એમાં કેટલું થાય છે, 40%. આગળ વધીએ. ઉપરાંત A દ્વારા નિર્મિત 2% વસ્તુ અને B દ્વારા નિર્મિત 1% વસ્તુ ખામીયુક્ત. આજે નિર્મિત થાય, આજે ધારો કે કુલ નિર્માણ થઈને 1% વસ્તુ ખામીવાળી હોય છે, 2% વસ્તુ નાની 1% વસ્તુ. સિમ્પલ અર્થમાં ધારો કે સરળતા ખાતર લે કે 100 વસ્તુ બની હોય ને તો 60 વસ્તુ આની થાય અને 40 વસ્તુ કોની ઉપર બની હશે, B ઉપર. હવે 60ની 2% લે, આશરે 6 ગુણ્યા 2 એટલે 1.2 જેવી, એટલે પૂર્ણાંકમાં આવતી હોય, અને 40ની 1% એટલે 0.4 જેવી. આટલી વસ્તુઓ કેવી છે, ખામીયુક્ત. બનેલામાંથી પર્સેન્ટેજ આપ્યા છે. હવે આ બધી વસ્તુને આપણે મિક્સર કરી દીધી, કોઈ એક ગોડાઉનમાં મૂકી દીધી, ને એમાંથી એક વસ્તુ પસંદ કરતા તે કેવી મળે છે, ખામીયુક્ત માલુમ પડે છે. આ ઘટના એ થઈ. તો તે B દ્વારા નિર્મિત, એટલે આ E1 ને E2 પૈકીને એક થાય. B દ્વારા નિર્મિતને E1 કહીશું, તો A દ્વારા નિર્મિતને E2 કહીશું. આમાં એક વખત A પકડાઈ જાય એટલે E1 ને E2 તો એની આધારિત આવશે. તો જોઈએ. તો સોલ્યુશન. ઘટના E1 તરીકે વસ્તુ યંત્ર A દ્વારા ઉત્પાદિત હોય, A દ્વારા ઉત્પાદિત અથવા નિર્મિત હોય, અને ઘટના E2 વસ્તુ યંત્ર B દ્વારા ઉત્પાદિત હોય. P of E1 વસ્તુ યંત્ર A દ્વારા ઉત્પાદિત હોય, E2. તો E1 પહેલા યંત્ર દ્વારા ઉત્પાદિત 60% છે, તો 60ના છેદમાં 100 એટલે કેટલા થાય, 0.6. E2 એટલે 40%, એટલે 40ના છેદમાં 100 એટલે કેટલા થશે, 0.4.
ઘટના એ તરીકે કોને લેવાની છે? તો વસ્તુ ખામીયુક્ત હોય. ખામીયુક્ત હોય તો P ઓફ E1 આપ્યું છે તો A by E1 આપેલું હોય અને P ઓફ A by E2 પણ હોય. આ બે વસ્તુ રકમમાં આપી હોય. P ઓફ A by E1 તો પહેલા ઘટના E1 બને. E1 બને એટલે એક વસ્તુ A દ્વારા ઉત્પાદિત હોય અને ખામી વાળી, એ તો આપ્યું છે. એ દ્વારા કેટલી છે? 2%. એટલે 2/100 એટલે 0.02. અને E2 દ્વારા નિર્મિત કેટલી ખામી હોય? યુક્ત છે 1%. તો 1/100 0.01. તો એક વસ્તુ પસંદ કરતા ખામીયુક્ત માલુમ પડે એટલે આપણે પેલા P ઓફ A શોધવાનું. A by E2 માગેલું છે, E2 by A. તો પેલા P ઓફ A શોધીએ તો P ઓફ A સિમ્પલ અત્યાર સુધી તો એક E1 બને અને E1 બાદ A બને, અથવા E2 બને અને E2 બાદ A બને. એટલે કે વસ્તુ આપણે જે લખીએ તે P ઓફ E1 A by E1 પ્લસ P ઓફ E2 A by E2. નવું કંઈ નથી, આ બંનેનો ગુણાકાર છે. જો 0.6 × 0.02 થોડાક દાખલા ગણીએ એટલે આગળ આઈડિયા આવવા મળશે. અને P ઓફ E2 0.4 × 0.01 0.4 × 0.6 × 0.02 6 × 2 12 ને પોઈન્ટ પછી કેટલા ડિજિટ? 1 ને 2 3 એટલે કેટલા થાય? 0.012 થશે. પ્લસ 4 × 1 એટલે 4 ને પોઈન્ટ પછી 3 ડિજિટ એટલે 0.004. તો 12 ને 4 16 થાય તો 0.016. વસ્તુ ખામીયુક્ત હોય એની સંભાવના 0.016%. કેટલા થાય? તો 0.16 1.6%. પોઈન્ટ પછી 2 ડિજિટ કાપી નાખો. માગેલી સંભાવના શું છે? તો વસ્તુ ખામીયુક્ત છે એવું તો આપેલું જ છે. ત્યારે તે માગેલી સંભાવના એટલે P ઓફ A એટલે વસ્તુ ખામીયુક્ત છે તેવું તો આપેલું જ છે. તો B દ્વારા નિર્મિત તો E2 by A. તો સિમ્પલ વ્યાખ્યા પ્રમાણે ઉપર E2 છેદમાં A એટલે P ઓફ E2 by P ઓફ A by E2. અહીંયાનો ગુણાકાર આવશે ઉલટો. તો P ઓફ E2 0.4 A by E2 એટલે 0.01 છેદમાં 0.016 0.004 by 0.016 4/16 થાય તો 1/4. જો રકમમાં થોડુંક ઇનોવેશન હોઈ શકે. અહીં એવું આપે કે ખામી રહિત હોય તો B દ્વારા નિર્મિત થયેલી સંભાવના કેટલી? તો આ બંને તો સરખું રહે, પણ ખામી રહિત ત્યાં કેટલા આવશે? 0.98. કેમ કે 98% વસ્તુ સારી થશે ને. આની કેટલી થાય? 99.99. એ બે ગુણાકાર અહીંયા આવશે. એને આધારિત P ઓફ A વસ્તુ ખામી રહિત હોય અથવા એકમાંથી બાદ કરી નાખો જવાબ એ. કેમ કે બે જ કામ થાય ને, કે આ વસ્તુ ખામી રહિત હોય અથવા ખામી વાળી હોય. તો આ ખામી વાળી હોય વસ્તુ, તો ખામી રહિત એકમાંથી આ બાદ કરી નાખશો એટલે તમને 0.984 મળે. એની વસ્તુ ખામી રહિત હોય એની સંભાવના, તેની આધારિત આ બે વસ્તુ મળે. એટલે જોઈ લેવાનું રકમમાં અહીંયા ખામીયુક્ત એની સંભાવના આપીને ખામી રહિત હોય કે વિધાઉટ ડિફેક્ટ હોય એવું પણ પ્રશ્નમાં આવી શકે, એટલે જોવું પડે. બીજું આ પણ મૌખિક જ થયું. આપણને ખબર હતી કે 4/16 એ માગેલું થશે. યંત્ર એ દ્વારા હોય તો 12/16 અથવા 1 મળે એટલે બીજું તો એકમાંથી બાદ કરી નાખો. 1 - 1/4 એટલે 3/4. 9મો દાખલો. એક નિગમમાં નિયામક
શિક્ષકોની સમિતિના હોદ્દા માટે 2 સમૂહો હરીફાઈ કરી રહ્યા છે. પ્રથમ સમૂહ અને દ્વિતીય સમૂહ જીતે તેની સંભાવના અનુક્રમે 0.6 અને 0.4 છે. ઉપરાંત પ્રથમ સમૂહ જીતે તો નવી વસ્તુ રજૂ થાય તેની સંભાવના 0.7 અને બીજો સમૂહ માટે અનુરૂપ સંભાવના એટલે કે નવી વસ્તુ રજૂ થાય તેની સંભાવના 0.3 છે. તો નવી ઉત્પાદિત વસ્તુ દ્વિતીય સમૂહ દ્વારા રજૂ થાય તેની સંભાવના કેટલી? કોઈ એક નગર નિગમ એટલે ધારો કે કોઈ એક કંપની છે અથવા નગર નિગમ છે, મ્યુનિસિપાલિટી અર્થ પણ એવો થાય, એમાં 2 ગ્રુપ હરીફાઈ કર્યા, પહેલું ગ્રુપ અને બીજું ગ્રુપ. અને પહેલા ગ્રુપના જીતવાની સંભાવના 0.6 છે, બીજા ગ્રુપની 0.4. એવું પણ ખબર છે કે જો પહેલું ગ્રુપ જીતશે તો કંપની દ્વારા નવી વસ્તુ ઉત્પાદિત થાય તેની સંભાવના 0.7 અને બીજું જીતશે તેની સંભાવના કેટલી છે? 0.3. તો નવી ઉત્પાદિત વસ્તુ એટલે વસ્તુ બીજા સમૂહ દ્વારા થયાની સંભાવના કેટલી? તો ઘટના એટલે વસ્તુ નવી ઉત્પાદિત થાય. આ ઘટના એ કોની આધારિત છે? પ્રથમ સમૂહ અને દ્વિતીય સમૂહ. તો E1 E2 ને એ વ્યાખ્યાયિત થઈ ગઈ. ઘટના E1 પ્રથમ સમૂહ જીતે, E2 દ્વિતીય. હજુ આખું વાક્ય કોમ્પેક્ટ કરીને આપે. દ્વિતીય સમૂહ દ્વારા ઉત્પાદિત થયાનો મતલબ કે દ્વિતીય સમૂહ જીત્યો હોય એટલે કે દ્વિતીય સમૂહ જીતે, પ્રથમ સમૂહ જીતે. અને ઘટના એ નવી વસ્તુ ઉત્પાદિત થાય એટલે કે નવી પ્રોડક્ટ લોન્ચ થાય એની ઘટના. બધી ઘટના જો આ વસ્તુ આપેલી જ હોય, રકમમાં આવે, થોડાક આપણે સ્માર્ટ ભાઈ P of E1 આપેલું છે, P of E2, આની નીચે જ P of A/E1 લખવાનું, આની નીચે P of A/E2. આ 4 વસ્તુ આપેલી જ હોય રકમમાં તો જ આપણે આગળ P of A મળે. એટલે આ બંનેનો ગુણાકાર વત્તા આ બંનેનો ગુણાકાર નો સરવાળો કરશે એટલે P of A મળશે ને ત્યારબાદ જે માગેલું છે તે મળશે. તો પ્રથમ સમૂહ જીતે તેની સંભાવના 0.6, તો આ થશે 0.6. બીજો સમૂહ માટે કેટલી છે? 0.4. પહેલો સમૂહ જીતે તો નવી વસ્તુ રજૂ થાય એની સંભાવના 0.7 અને બીજા વસ્તુ માટે કેટલી છે? 0.3. તો પેલા P of A શોધીએ. તો P of A બરાબર E1 into A/E1 plus E2 into A/E2. P of E1 into A/E1 plus P of E2 A/E2. બધી સંભાવના આપી તો 0.6 into 0.7 જો આ રીતે જશે. આ 0.6 છે, A/E1 નીચે લખ્યું એટલે 0.7, E2 0.4 into 0.3, 0.4 into 0.3. 6 ગુણ્યા 7 એટલે 42 એટલે 0.42. આ 0.4 તેરી 12. 42 ને 12 કેટલા થશે? 0.54. એટલે 50% સંભાવના છે કે નવી વસ્તુ ઉત્પાદિત થાય. 54%. માગેલ સંભાવના નવી વસ્તુ ઉત્પાદિત થઈ છે તો બીજા સમૂહ દ્વારા એટલે E2, P of E2 by A. તો P of E2 છેદમાં P of A into P of A by E2. તો P of E2 કેટલા છે? 0.4 into 0.3 છેદમાં P of A કેટલા છે? 0.54. તો 0.12 ના છેદમાં 0.54. તો 12 ના છેદમાં 54 થશે. આ બંને પોઈન્ટ ઉડાડી દઉં. 6 વડે ભાગી નાખીએ. 6 ગુણ્યા 2 12 ને 6 ગુણ્યા 9 54 એટલે 2 ના છેદમાં
9. પહેલા ગ્રુપ દ્વારા થાય તો સિમ્પલી ખબર પડે, એકમાંથી બાદ કરો 7/9 અથવા 42/54. એ પહેલું ગ્રુપ દ્વારા વસ્તુ, નવી ઉત્પાદિત વસ્તુ અને પહેલા ગ્રુપ દ્વારા થયેલી એની સંભાવના.